હેલો દોસ્તો, આપણે આવી ગયા છે ઘરે. તો ઘરનો નજારો બતાવી દઈએ તમને. અત્યારે વરસાદનો મોસમ ચાલુ છે. જો કેટલું પાણી ભરાઈ ગયું છે. રોડ સુધી પાણી છે. હા જો ત્યાં આપણું ઘર છે. હું આગળ બતાવું તમને. તો જુઓ, રોડ ઉપર પાણી આવી ગયું છે. કેટલું પાણી આવ્યું છે જો, ફૂલ પાણી રોડ ઉપર. આપણે ઘરે આવી ગયા છીએ. જો આપણે જોઈએ શું કહે છે. મારી મમ્મી બેઠી છે. કોણ બેઠી છે? માનસીબેન લેસન કરે છે. મારી પત્ની હસે છે ને મારી મમ્મી શું કરે છે હું તમને બતાવજો. શું કરે છે મમ્મી? શું કરે છે? જો મમ્મી તો મોબાઈલ મંત્રે છે. તારો તો ને આજે પૂરી છે. જો પાછળ સામે લાડુ છે. પછી બીજું બતાવું. તો જો મારા પપ્પા આજે આરતી કરી રહ્યા છે. દર્શન કરી લો. તમે શું કરો છો ત્રણે જણા? આ સાસુમાં, આ વહુ કહેવાય અને એમની દીકરી કહેવાય. જો તમારા ઘરે આવું છે. સાસુ વહુનો પ્રેમ અમારે ત્યાં છે. જો હું આગળ બતાવીશ. હવે જમવા શું બનાવી છે. કાર્તિકભાઈ પેન્ટિંગ કરો છો? જો કાર્તિકભાઈ પેન્ટિંગ કેવું મસ્ત કરે છે. અને હોશિયાર છે. 11 સાયન્સમાં છે. કેટલા વાગ્યા છે જોઈ લો. 10 મિનિટ. આ કાર્તિકભાઈનો ફોટો છે. આ છે કાર્તિકભાઈનો, આ છે માનસીબેનનો. હેલો દોસ્તો, તો હવે આપણે ઓલરેડી જમવા માટે બેસી ગયા છીએ અને સપરિવાર સાથે જમવા બેસીએ છીએ અમે. તો જો આજે પીએનજાએ શું બનાવ્યું છે? કંકોડાનું શાક, ખીચડી છે, ઘઉંની રોટલી છે અને આપણી આ વાલી વાલી છાશ છે. દરેકે છાશ ખાવી જોઈએ. તો આપણે ટેસ્ટ મારી લઈએ મારા વાલા. કંકોડાની સિઝન છે તો કંકોડા ખાતા રહેજો. બહુ મસ્ત બનાવે છે. છાશ પી લ્યો. મજા આવી ગઈ. જય માતાજી.